જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. આપણે થોડા દિવસ પહેલાં વાત કરી કે અમે લોકો ચેન્નઈ ગયા હતા અને અમે મુલાકાત લીધી ભાવેશભાઈની અને ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી મિટિંગ્સ થઈ બેંગ્લોર, ચેન્નઈ બેઉ બાજુ. આપણે જે પણ ઇન્ટ્રોડક્શન ભાવેશભાઈનું આપ્યું 1 ડિસેમ્બરના, મને એમ થયું કે આજે આપણે એમને સાક્ષાત મુલાકાત કરીએ, રાઈટ. સો હિયર ઇઝ ભાવેશભાઈ, જે આપણા સંપત્તિ છે અને ધજાના લાભાર્થી બી છે. તો સાહેબ ડબલ ચડાવવાવાળા છે. સો ભાવેશભાઈ, આપણે આજે વિડીયો બનાવી રહ્યા છે, આપણે બધા યાત્રિકોને મોકલીએ છીએ અને એમને પણ આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું થોડા દિવસ પહેલાં કે તમારું ઇન્ટ્રોડક્શન આપ્યું, તમારા પપ્પાનું ઇન્ટ્રોડક્શન આપ્યું, સમથિંગ. તો તમે વિડીયો જોયો જ હશે. સો વિચાર્યો હતો કે એક વાર તમને પણ ઇન્ટ્રોડ્યુસ કરીએ, તમારી પણ મુલાકાત કરાવીએ અને તમારી પાસે પણ પ્રેરણા લઈએ કે તમારા કયા થોટ્સ છે આપણા સંઘ માટે, રાઈટ. સો વન ઓફ ધ ક્વેશ્ચન્સ દેટ આઈ હેડ વોઝ કે તમે આ વખતના જે ચડાવવા લીધા છે અને જે સંઘપતિ બધા બન્યા છે, એમાં યુ આર ધ ઓનલી વન જેની પાસે ડબલ ચડાવો છે, રાઈટ. કે તમે પહેલા 2 દિવસના તો અનરિટર્ન સંઘપતિ છો, કારણ કે તમે ધજાનો ચડાવો લીધો છે અને દેન ધ છરીપાલત સંઘના તમે સંઘપતિ છો. સો તમને આ પ્રેરણા ક્યાંથી આવી અને કેવી રીતે થયું આ બધું? ઇફ યુ કેન ગીવ સમ જ્ઞાન અબાઉટ કેવી રીતે થયું આ બધું? આ તો એવું બન્યું કે હું ચેન્નઈ હતો અને મારો કઝિન જતીન ત્યાં મોટા સુરકા ધજાના નિમિત્તે ત્યાં ગયો હતો અને ત્યારે ચડાવવા ચાલુ હતા. તો એના વાઈફે એમને કીધું કે તમે ભાવેશને ફોન કરો કે એ કદાચ લેશે. તો મને જતીનનો ફોન આવ્યો અને મને તો જરાય અમારે પહેલાં કોઈ વાત થઈ બી નહોતી આ બાબત. એનો મને ફોન આવ્યો કે ભાઈ ભાવેશ આમ છે, તને ઈચ્છા હોય તો હું બોલું તારી માટે. તો મેં કીધું ઠીક છે, તું બોલ. અને એમ કરીને પછી બોલતો ગયો અને પછી શું છે જરાક વધી ગયું, પણ મેં કીધું હવે મેં બોલવાનું ચાલુ કર્યું છે તો પછી હું લઈને જ રહીશ. એટલે પછી મેં કીધું કે ઠીક છે, તું તને એને મેં છૂટ આપી, તું બોલ, તને લાગે તો હું તૈયાર છું તો બોલ. એમ કરીને પછી દાદાએ મને આ વખતે સિલેક્ટ કર્યો. તો આઈ વોઝ વેરી હેપી કે ભાઈ મને આ ચાન્સ આ વખતે મળી ગયો. એટલે અને એની સાથે પછી સંઘે બી આવો સુનેરો ચાન્સ આપ્યો કે છરીપાલી સંઘ. મેં આજ સુધી ક્યારેય એવું વિચાર્યું બી નહોતું અને મને એમ હતું કે હું ક્યારેય એવું તો કરી નહીં શકું. અને કોઇન્સિડન્ટલી સાથે જોડાઈ ગયું. તો મેં કીધું આ તો મારે મિસ કરવું જ નથી. અને આ તો મેં એકચ્યુઅલી સપનું બી જોયું હતું કે ભાઈ ક્યારે હું કરી શકીશ કે નહીં, અને એ મને સાક્ષાત એટલે મળી ગયું ત્યાં. પછી મેં કીધું કે આ તો મારે ગમે તેમ લઈ જ લેવું છે, ભલે ગમે તે થાય, પણ આ તો મારે આઈ મીન ગોડ હે સિલેક્ટેડ મી, કે ભાઈ ભગવાને મને સિલેક્ટ કર્યો કે તું આ તારા નિમિત્ત થાય છે, એટલે પછી મારે તો આ બધું ચૂકી જ ન શકું, કાંઈ બી થાય. સો આઈ એમ વેરી ગ્લેડ, આઈ એમ વેરી હેપી કે મને આ ચાન્સ મળ્યો છે. સો દેટ્સ ઓલ. સો તમારી પ્રેરણાથી એક વસ્તુ, ઇફ વન લાઇનમાં અગર હું કંઈ કહી શકું તો આપણે ટેલી બેન્કિંગ સાંભળ્યું હતું, આ તમે ટેલી ચડાવો લીધો છે. આ બધું પછી હું તો કહું દાદાની મરજી હતી. એને જ્યારે ત્યાંથી મને ફોન કરાયો, આ તો આટલા વર્ષથી જતી જતો હતો, હું એ વચ્ચે જતો હતો પહેલાં, પણ એને યાદ આવ્યું ને એને મને ફોન કર્યો. એટલે હું તો આઈ ફીલ આઈ એમ બ્લેસ્ડ કે ભાઈ આ બધી એમની મરજીથી થયું છે. અને નહીંતર મારા કે એના હાથમાં બી કાંઈ નહોતું. કાંઈ આટલા વર્ષથી બોલાવા થતા હતા, હું જતો હતો, જોતો હતો, પણ ક્યારેય હિંમત નહોતી થઈ. આ વખતે બસ ડબલ હિંમત થઈ તમારી. ડબલ. એટલે પછી તો હવે મારે પાછળ જોવાનું જ નહોતું, કાંઈ બી થાય, હજી બી કાંઈ બીજું એવું હશે તો આવું તો લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે, આઈ કેનોટ મિસ ધીસ. અને મારા ફેમિલી મેમ્બર્સ બધાને મેં કીધું ભાઈ જે બી છે આ તમે મિસ નહીં કરો, ભલે હસ્તકોટ જે બી કાંઈ થાય, બટ યુ હેવ ટુ કમ. અને એકચ્યુઅલી તમને બી આ લાભ પાછો મળશે કે નહીં ખબર નથી. તો એમ કરીને બધાને મેં મોટિવેટ કર્યા. અને જે દિવસે મને લાવો મળ્યો છે એ દિવસથી રોજે હું શીતળ દાદાની એક માળા ગણું છું. ઓહ ફેન્ટાસ્ટિક. તો એ મેં નિયમ રાખ્યો છે કે રોજે હું એક માળા તેમની ગણીશ જ, સવારે મારે ગણવાની જ પાકી. બહુ જ સરસ. એટલે બસ મને બી એટલી શ્રદ્ધા છે કે બસ હવે એને મને આપ્યું છે તો મારે એમની પ્રતિ ફેન્ટાસ્ટિક. કાંઈક બી હું રીતે રિટર્ન કરી શકું એમ. ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. સો સંઘમાં અને છરીપાલત સંઘમાં તમારા કેટલા ફેમિલી મેમ્બર્સ બધા ઇન્વોલ્વ થઈ રહ્યા છે? સો હું તો બધાને મેં ઇન્વાઇટ કર્યા છે અને બધાએ નામ લખાવ્યા છે. Very good. અને અમારા કુટુંબમાંથી
અમે 3 જણા લીધું છે, એટલે જે તો મારો કઝિન જતીન છે તો એનું ફૂલ ફેમિલી એમાં આવી ગયું. Yes. પછી મારા ફઈના સન છે એ લોકોએ લીધું, એ લોકોએ ફૂલ બધા આવી ગયા. Yes. અને મારું ચેન્નઈથી, બેંગ્લોરથી અને બધા લગભગ આવે છે. મારી ડોટર બી સ્કોટલેન્ડ છે તો એ બી આવે છે આની માટે ખાસ. તો એ બી આમાં અટેન્ડ એટલે સાથે જોઈન થશે. અને હું તો ચાહું છું કે એટલે જેટલા છે બધાને આમાં લાભ લેવો જોઈએ એવું મારી ઈચ્છા છે. સો હોપફુલી બધા આવશે. સો આપણું જે 1 ડિસેમ્બરના જે આપણો વિડીયો રિલીઝ થયો એમાં આપણે કેપ્ચર કર્યું છે કે ધીસ ઇઝ વન ફેમિલી જેના 3 સંપત્તિ છે. તો જતીનભાઈનું ફેમિલી, ચેતનભાઈનું ફેમિલી, ચેતનભાઈ અને નરેશભાઈનું ફેમિલી અને તમે. સો 3 ફેમિલી, એક મોટા કુટુંબમાંથી 3 જણ સંપત્તિ છે. સો દેટ્સ વોટ વી હેડ કવર્ડ. સો એટલે બધા મારી જેમ બી વિચારે કે આવો મોકો તો કોઈ છોડે જ નહીં ને, કાંઈ બી થાય. એટલે ગોડ સેન્ડ. ઓકે, સો માય લાસ્ટ ક્વેશ્ચન. આપણે જે સંઘની વાત કરી છેલ્લા 15 વર્ષમાં ઘણું બધું ગ્રોથ થયો અને હવે લગભગ 2-3 વર્ષમાં આપણે તીર્થ બી બનશું, 100 વર્ષની ધજા બી થશે. વોટ આર યોર વ્યૂઝ ઓન સંઘ? હવે દોડતો કરવાનું આપણે શું કરી શકાય? હું તો એક જ વાત માનું, બધું ચડતું રાખવાનું. અને આમાં બી તમે હજી બી વધારી શકો, કાંઈ બી પ્રતિમા છે કે અધિષ્ઠાયક દેવ છે કે કોઈ બી રીતે આપણે દેરાસરને હજી મોટું રીતે કરવું જોઈએ કાંઈ બી. Okay. આમ તો મને બહુ આનો વિશે જ્ઞાન નથી એટલે મિચ્છામી દુક્કડમ મારથી કાંઈ ભૂલ થઈ ગયો. પણ હું તો બધી એમ એક જ વસ્તુ માનું કે જે બી હોય બધું તમે ચડતું રાખો. બરાબર. પછી બધા ચડતી કા નામ જિંદગી. હા તો એ જ છે. એટલે બસ એ જ મારો. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. આજે આપણે ભાવેશભાઈને સાંભળ્યા. આપણે જ્યારે છડી પ્રસંગ માટે અને સાલગીરી માટે મળશું ત્યારે એમને અને એમના આખા ફેમિલીને પણ મળશું અને ઘણું બધું જ્ઞાન મળશે આપણને. સો આજ માટે આટલું જ. આઈ વિલ બી બેક સૂન. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર.